દારૂ પીવે છે, આ તમારી પોલીસ સાથે દારૂમાં સાઠગાંઠ છે, આવું કહે અને મને ઉકસાવી અને વિડીયો બનાવી દે. એ બધું લાઈવ આપણી પાસે મીડિયા સાહેબ એક સાહેબ એટલે હવે આપણે પોલીસ તપાસ કરવાની થાય. એવું કે કચેરીમાં દારૂની બોટલ પડી, મેં અહીં આજુબાજુ પોલીસની સાહેબ હાજરીમાં પોલીસને મેં બતાવેલો છે. અત્યારે જે દારૂની બોટલ પડી છે અત્યારે મેં બતાવેલી છે. હા, અને તપાસ તપાસ કરવાની થાય અને તપાસ તટસ્થની અંદર આપના સીસીટીવી ફૂટેજ મારફતે જ કરવાની થશે. હું બોલું કે આ ભાઈને સાંભળવાના રહેશે. બરોબર, તમે તટસ્થ તપાસ કરો. જે ભી કોઈ પણ આમાં વ્યક્તિ એમની સંડોવાયેલો હોય, એ મારી કચેરીનો વ્યક્તિ હોય કે કચેરીનો વ્યક્તિ ના હોય, બરોબર એની સામે કાયદેસર કાર્યવાહી કરો. બરોબર. અને જો આમાં કોઈ મારી કચેરીનો વ્યક્તિ સંડોવાયેલો ના હોય તો આ છેલ્લે આ બધા જ અરજદાર છે. ભાઈ તમે આવી જાઓ, બધા અરજદાર બહાર, બધા અરજદાર બહાર આવી જાઓ. તમે અરજદારો બહાર આવી જાઓ. છેલ્લા 1.5 કલાકથી આ અરજદારોનું કામ ઊભું રહી ગયું છે. એટલે જો મારી કચેરીનો કોઈ બી કર્મચારી આમાં સામેલ નહીં હોય તો આ બંને વ્યક્તિઓ સામે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરવાનો. સાહેબ અહીંયા તમે તુકરા ઉકરા કરે કેવો છો ને ફલાણો ઢીકણો કરવામાં તો બધું થાય. લીગલી ફરિયાદ બધી થાય જ. આમાં જેટલા અરજદારો છે અહીંયા ઊભા છે, 1.5 કલાકથી બેઠા છે, એ હું જાણી રહ્યો છું. અડધી કલાકથી આ સાહેબ આવ્યા છે. આ બધા સાહેબો 1.5 કલાકથી જમવા ગયા હતા, કોક પાપા પગલી કરવા ગયા હતા, કોક અધિકારીઓ બહાર ગયા હતા. તે દરમિયાન આ જેટલા અહીંયા અરજદાર ઊભા છે ભાઈ, કેટલી કલાકથી તમે બેઠા છો અને કેટલી કલાકથી તમને આ લોકો દ્વારા કઈ સૂચનાઓ આપવામાં આવી? કઈ નહીં. અત્યારે બધા ઓફિસરો હતા જ અંદર, બધા ઓફિસરો અંદર જ હાજર જ હતા, છતાં અરજદારોને હેરાન કરવામાં આવે છે. અરજદારોને હેરાન કરી અને જે આરટીઓના એજન્ટ છે એના કામ તરત કરવામાં આવે છે. આરટીઓના એજન્ટોના જેટલા બિલ લીધા છે એ મારી પાસે વિડીયો પ્રૂફ સાથે છે. તમે ભાઈ આ જેટલા બધા ઊભા છો, કેટલી વારથી ઊભા છો? આમાં અમુક જે મેન એના હોદ્દેદારો છે, જે આરટીઓ એજન્ટ છે, સીધા આવીને ચેમ્બરમાં ઘરી જાય. તમે નથી જોતા? તમારા કામ કેટલી વારથી અટકાવેલા છે? ખોટા આક્ષેપો કરી અને બીજાને બદનામ કરવાના ધંધા આરટીઓની અંદર ગોરખ ધંધાઓ ચાલે છે. સોલ્યુશન સાહેબ વ્યવસ્થિત આવી જશે.